આજ તો મને મસ્ત મજાની વસ્તુ ગિફ્ટમાં મળી. એટલા બધા મેડલ કોના તમારે જાણવું હોય તો આખો વ્લોગ જોતા રહો, ખબર પડી જશે. તો કેમ છો મિત્રો, આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 24મો દિવસ. તો આપણે ભગવાનની દયાથી મસ્ત મજાની સવાર પડી ગઈ અને આજે આપણે જવાનું હતું સાળંગપુર. તો આપણી ગાડી હવે રસ્તે ચડી ગઈ છે. તો મસ્ત મજાનું તળાવ આવી ગયું. જગ્યા ક્યાં આવેલી છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. થોડુંક આગળ હેલા ત્યાં તો ગાય માતાના દર્શન થઈ ગયા. અમારી હારે તો આવું જ થાય કે ફરવા જેવી ને એટલે વરસાદ આવી જાય. જો વરસાદે તું ફૂલ બાકાચીકી બોલાવી દીધી. આપણે તો મસ્ત મજાની ગીત સાંભળતા હેલા જેવી પહોંચી ગયા સાળંગપુર ના એકણ. ટ્રાફિક તો જો હનુમાન દાદાના હુકમથી જેમ તેમ કરીને સાળંગપુર પહોંચી ગયા. આપણા ભાઈ તો આંકણે ફોન જોવે. અહીંયા તો બધા લોકો ફોટા પાડતા હતા અને હું એકલો વિડીયો ઉતારતો હતો. એક તો આઠમ હતી એટલે ઘણા બધા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા હતા. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો આપણે એક ટાઈમ હતો ને એટલે આપણે ઝડપથી દર્શન કરવાના હતા. અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવી ગયો ને એકણ લાઇટનું ડેકોરેશન તો એક નંબર હતું. મેં પણ પછી દર્શન કરી લીધા. અહીંયા તો પછી મટકી ફોડનો કંઈક ઉત્સવ હતો. તમે ક્યાંથી વ્લોગ જોવો હોય કોમેન્ટ કરી નાખજો. અહીંયા તો બધા લોકો અલગ અલગ સ્ટન્ટ કરતા હતા. પછી તો આપણા ભાઈ મટકી ફોડી નાખીને બધા લોકોએ ફટાકડા ફોડી નાખ્યા. પછી તો હું ને મારો ભાઈ હાલવા માંડ્યા, કારણ કે અમારે જવાનું હતું બીજી જગ્યાએ. કોણ કોણ આ મંદિરે આવેલું હોય એની પણ કોમેન્ટ કરી નાખજો. હવે અમારે જવાનું હતું કુંડળ. મારી ગાડીને લીવર માર્યું જાય તો 5 સેકન્ડમાં પગી ગયા કુંડળ. 1 minute later. હું પછી ગાડી નીચે ઉતરી ગયો. મને આ જેગવાર કંપનીના ચશ્મા ખાલી 5000 માં મળી ગયા. એમાં એવું કે મારે જેગવાર કંપનીના માલિક ઉઠવા બેહવાના સંબંધ છે ને એટલે. કેમ બાકી સાઉથનો હીરો લાગુ હું ને? कैसा लगा मेरा मजाक? આટલી બધી શિવલિંગ એક હારે મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ. હાલો હું તમને બતાવી જ દઉં કેટલી બધી શિવલિંગ છે ને, એ જોઈ લો તમે. પછી હું બધી શિવલિંગના દર્શન કરવા લાગ્યો. મેં અને મારા ભાઈએ બંને એક સાથે શિવલિંગ ઉપર જળ ચડાવી. પછી પહોંચી ગયો હનુમાનજીના દર્શન કરવા.